હીરવા વ્યાસ હું અહીંયા સંજયનગર માં 14 વર્ષથી રહું છું। મારે અહીંયા કેટલાય અમે દર વખતે લેખિતમાં આપ્યા છે। અમારે એક જ પ્રશ્ન છે, રોડ કરો, પણ કોઈ પણ જાતના કાઈ પણ બહાના કાઢી દે છે અને આજ કરી દેશું, કાલ દેશું એમ કરી 14 વર્ષ થઈ ગયા। રોડ તો તમે જુઓ, કોઈ પણ જાતના હાલી નથી શકતા। ઘરે ઘરે ગઈઢા માણસોના ખાટલા થઈ ગયા છે। બાળકો કોઈ સ્કૂલે નથી જઈ શકતા। સ્કૂલમાંથી પણ ફરિયાદ આવે છે કે તમારા બાળકો મોડા આવે છે, કપડામાં મેલા થઈ જાય છે। તો અમારે શું કરવાનું? અમને કોઈ પણ જવાબ નથી મળતો। અમે 14 વર્ષથી શું વેરો નથી ભરતા? અમે શું કાઈ પણ નથી ભરતા? જો અમે નહીં ભરીએ તો શું કરશે એ લોકો? તો અમને માફી આપે તો અમે સાચું કહીએ। અમારે અહીંયા અત્યારે ગાળાના પ્રશ્ન છે, કોઈ પણ જાતના નથી થતા। અમારે સબ વાહિની છે, અમારે કોઈ મૃત્યુ થઈ ગયું હતું તો એ લોકો એમ કીધું કે અહીંયા વ્યાન નથી આવતા, એની વાય અમારે કલાકો સુધી રાત્રે કાઢવા પડ્યા એ માણસને રાત્રે। અને રિક્ષા કે કોઈ પણ જાતના શાક વાળા પણ નથી આવી શકતા। ક્યાં જશું અમે શાક લેવા? અમે બાયુના કોઈ પણ પ્રશ્ન નથી માનતા। તો હવે અમે આજે પાણી વગરના અમે સવારના કહીએ છીએ। તો આજે હવે તમે નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે જશું અને આંદોલન લઈ અને બધા આંદોલન કરીશું। હું સંજયનગરના ધોરાજીના સંજયનગરના વિસ્તારમાં રહું છું। એ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવતું જ નથી। ગયા વર્ષે પણ અમે વિરોધ કરેલો હતો। વિરોધ કરી અમને શાંત કરવામાં આવે છે, કામ કરવામાં કોઈ આવતું જ નથી। કામ કરવામાં એમ કહે છે કે અમે તમારા રસ્તા બનાવી દઈશું, એક વર્ષે ને બીજા વર્ષે ત્રીજા વર્ષે। છેલ્લા 5 વર્ષથી અમે આ ધંધા કરીએ છીએ, ઊભા રહીએ છીએ, વિરોધ કરીએ છીએ, કાંઈ જવાબ દેતું નથી। નગરપાલિકા વાળા પણ કોઈ જવાબ આપતા નથી। સવારના 9 વાગ્યાના વિરોધ કરીએ છીએ, કોઈ જોવાય નથી આવ્યું કે પૂછવાય નથી આવ્યું। ચૂંટાયેલા સભ્યોએ એના પોતાના ઘર પાસે નાખી દીધા ટ્રેક્ટર અને વિરોધ કરવામાં આવ્યો તો એમ કહે છે કે તમે બધા વિરોધ કરો છો, બાંધો છો એટલે કામ કરવામાં નથી આવતું। પણ તમે બધી શેરીના કાર્ય કરો, તમે જો કીચડ કેટલા છે, આખા પગ ખૂંચી જાય છે। કોઈ છોકરાઓ સ્કૂલે નથી જઈ શકતા, શાકભાજી વાળા નથી આવી શકતા અંદર। તો અમારે આવી રીતે કેટલા વર્ષ જીવવાનું? એમ કે છે પાકા રસ્તા બનાવી દે। પાકા રસ્તા તો નથી બનાવી દેતા અમને, પણ અમને સારો રસ્તો હાલાય એવું, ખાલી ચાલાય એવું કરી દો। અમે તમારી પાસે પાકા રસ્તાની માંગણી નથી કરતા। પાકો રોકડો રોડ તો તમે કરો ત્યારે કરો, અત્યારે ખાલી હાલવા જેવું બને। અમારે સરકારની એટલી જ વિનંતી છે કે અમારા વિસ્તારમાં તમે આવી અને જોઈ જાઓ। મત જોતા હોય છે ત્યારે ઘરે ઘરે બોલાવવામાં આવે છે અને અત્યારે એક પણ સભ્ય અમારા ઘર જાળું કે અમારી શેરી જાળું કોઈ જોવા આવતું નથી। કોઈ પણ જોવા નથી આવતું। અને જો હજી આ માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે મોટા પાયે વિરોધ કરશું અને આંદોલન પણ કરશું અને રસ્તા પણ રોકી દેશું। મારું નામ કરશનભાઈ જીવાભાઈ વાગમસિંહ। પોરની સાલમાં ધારાસભ્ય ને કલેક્ટર સાહેબ આવેલા અને આ રોડ જોઈ ગયેલા અને કોઈ જાતનું કામ થયેલ નથી અને અમારા બાળકોને તકલીફ પડે છે અને અમે એવી ભોગવી રહ્યા છીએ તે વાત પૂછો મત।